નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આપે એ આઈ અને માંગે એ બાઈ. આ વાત પરથી જ આપ સમજી શકો છો કે એ દેવીના ચમત્કાર કેવા હશે, જ્યાં માતા ફક્ત આપવા માટે બેઠી છે. કારણ કે આ એક એવું મંદિર છે જ્યાં નથી દાન પેટી કે નથી સ્વીકારાતું કોઈ રૂપિયાનું દાન. અહીં લેવાય છે તો માત્ર ભક્તોના દુખડા. ત્યારે આજે લઈ જઈએ અમદાવાદમાં આવેલા તેજાળ મોગલધામ, જ્યાં લોકો રડતા જાય છે ને એ જાગૃત છે આ જગ્યા, જ્યાંનું સંચાલન કરે છે માં મોગલ. तुझ कोरठ तुझ कायदो ने तुझ અમારો ઇન્સાફ માં કરી દે ગુનાહ અમારા માફ, કા તું તો કરી દે સજાય. એ ઓઢવ ગામમાં બેસણા અને મારી મોગલ જોને માત, પણ દુખિયાની દાતાર બની એ મારી બેઠી જોને ઓઢવ ગામ. જોગમાયાની બીમારી બહાર કાઢી ફેંકે. મારા હસબન્ડ બહુ જ બીમાર રહેતા હતા, એના માટે મેં બાધા રાખી તો મારા હસબન્ડને પણ સારું થઈ ગયું. હું સીડીએથી પડી ગઈ હતી, માથામાં ટાંકા આવ્યા, હાથમાં પ્લેટ આવે એમ હતું. તેમાં માતાજીની બાધાથી મને સારું થઈ ગયું. હવે આને શું કહેશો? કોઈ ચમત્કાર કે માનો આશીર્વાદ? એક એક ભક્તની રોચક કહાની જાણશો તો તમે પણ માનશો કે એવી કોઈક તો શક્તિ છે જે અહીં આવતા લોકોના જીવનને ધન્ય કરી દે છે. ગુજરાતમાં એવી અનેક જાગતી જગ્યાઓ છે જેના વિશે જ્યારે પણ આપણે જાણીએ ત્યારે વિચાર થાય કે શું આવું ખરેખર શક્ય હશે ખરા? આ જ વાત અમે જ્યારે જાણી ત્યારે અમે અહીં પહોંચ્યા અને ખાસ કરીને અહીં લોકોની ભીડ જોઈ. અહીં લોકો કે જેઓ શ્રદ્ધા સાથે, પોતાના વિચારો સાથે, પોતાની મનોકામના સાથે અહીં આવતા હોય છે અને મા મોગલને પોતાના તમામ દુઃખ દર્દ બસ જણાવતા હોય છે. નામ મુજબ જ તેજથી ભરપૂર છે આ જગ્યા, જ્યાં આવો તો તમે પણ ઉજાસ લઈને પાછા જાઓ. કારણ કે માં તેમના ભક્તોને અંધારામાંથી અજવાળા તરફ દોરી જાય છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું મા તેજાળ મોગલનું ધામ. આ મંદિર અનેકોની આસ્થાનું પ્રતીક છે, જે સેંકડો લોકો માટે તારણહાર બન્યું છે. અહીં કોઈ પણ વ્યક્તિ મનોકામના લઈને આવે છે અને માં તેમની મનોકામના ચોક્કસથી પૂર્ણ કરે છે. ગણ્યા ગણાય નહીં અને વીણ્યા વીણાય નહીં એટલા લોકોની મનોકામના અહીં પૂર્ણ થઈ છે. હું સીડીએથી પડી ગઈ હતી, માથામાં ટાંકા આવ્યા, હાથમાં પ્લેટ આવે એમ હતું. તે પ્લેટ નહીં, મેં ના પાડી ડૉક્ટરને. તેમાં માતાજીની બાધાથી મને સારું થઈ ગયું. રે મંગળવાર ભરું છું હું. મને બહુ છે, મને બહુ શ્રદ્ધા છે માતાજીએ મને બહુ સારું કર્યું. એક મંગળવાર માન્યા તો 5 મંગળવાર માન્યા, પણ માતાજીએ મને શક્તિ આપીને તો હું બહુ હાલું છું. હવે કાંઈ એવું થતું નથી મને. હા, પૈસા ટકે નથી એવું કાંઈ. મારે છોકરા ખાઈ પીવે એટલું બહુ દઈ દીધું, માતાજીએ દીધું. એવું તો દુઃખ પડ્યું તમારા જીવનમાં? મારે ઘરવાળા 17 વર્ષથી આ બીમાર છે, હાલી નથી શકતા. એટલે એ પણ હું ભરું છું મંગળવાર હોતે, એટલે સારું છે. હવે એમ પ્લેટ આવે એમાંથી બાધા રાખીને એટલે મને સારું થઈ ગયું. હાવ બોલો. કાજલબેન પાસેથી માનતા લીધી, અમને પાણી આપ્યું પીવાનું. પછી 9 મહિના અમને 11 અમાસ ભરવાની કીધી. પછી અમે અમાસ ભરી એટલે અમારા તરત 2 મહિના પેટ રહી ગયું હતું. પછી 9 મહિના અમે અમાસ ભરવા આવતા હતા એટલે આ પેટ રહ્યું. પછી અત્યારે એમને ફોટો મૂકવાનું કીધું તો ફોટો મૂકવા આવ્યા હતા અમે. સંતાન સુખ મળતા ભક્તો માતાના આશીર્વાદથી મળેલા સંતાનનો ફોટો માતાના ચરણોમાં ધરાવે છે અને મનમાં પ્રાર્થના કરે છે કે હે માં, તે જ આપ્યો છે અને તું જ તાર છે. આ માતાજીના ત્યાંથી મેં જે માગ્યું હતું, આજે મારા 14 વર્ષ થઈ ગયા હતા, મારા સંતાન નહોતું. ડૉક્ટરોના રિપોર્ટમાં પણ ડૉક્ટરો પણ ના પાડતા હતા નહીં આવી, અને મેં માતાજીની બાધા રાખી હતી અને મને 33મા દિવસે મારી ઘરવાળી પ્રેગ્નેન્ટ હતી એવો મને રિપોર્ટ આવ્યો હતો. અને આજે મારા ઘરે બેબી છે 1.5 વર્ષની. અને આ માતાજીના ત્યાંથી મને ખૂબ શ્રદ્ધા અને ખૂબ વિશ્વાસથી
અને મા મોગલે મને દીકરી આપી છે 14 વર્ષે બેન. જેટલા ભક્તો એટલા પરચા. તમે ગણી ગણીને થાકી જશો. માતાની મહેરની કહાનીઓ પૂરી નહીં થાય. આ મંદિર હું બહુ ટાઈમથી નથી આવતી, 15-20 દિવસથી જ આવું છું, પણ મને એવું લાગ્યું કે આ મંદિર આવવાથી મારા બધા કામ થાય છે. એવું મને શ્રદ્ધા બેસી ગઈ. પેલા દિવસે હું આવી હતી દર મંગળવારે હું આવું છું અહીંયા, અને પેલા મંગળવારે જ્યારે હું આવી હતી ને ત્યારથી મારા પતિ જે હતા, અમારો કામ ધંધો બહુ ટાઈમથી બંધ હતો, તો પેલા મંગળવારે ભર્યો ને પછી મારા પતિને નોકરી લાગી ગઈ અને અત્યારે મારા ઘરમાં સારું છે. મારા હસબન્ડ બહુ જ બીમાર રહેતા હતા, એના માટે મેં બાધા રાખી તો મારા હસબન્ડને પણ સારું થઈ ગયું. ત્યારથી અમે અમાસના દિવસે અને મંગળવારે રોજ મા મોગલની પ્રાર્થના કરવા આવીએ છીએ કે મારા ઘરવાળાને અને મારી ભાણીને સારું કરી દે. આ બહેને ગોળની બાધા રાખી. આપ અહીં આવો તો એક ખાસ પ્રકારનું પાણી પણ અહીં આપવા. પતરી સારે એમ હતી ને એટલે મેં પાણી આંચી લઈ ગયો હતો, તો 3 દિવસમાં પતરી નીકળી ગઈ. હે કોઈ ખાલી પાણી પીવાનું કીધું હતું. 2 વખત પીવું. ગુજરાતનું એક એવું મંદિર જે માથું ટેકવાથી મળે છે આશીર્વાદ. એવું પણ કહેવાય છે કે વર્ષો જૂના રોગ જો લોકો લઈને અહીં આવે તો માતાજી આ રોગને દૂર કરે છે. અમદાવાદમાં આવેલું આ મંદિર છે જે આપ જોઈ રહ્યા છો, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું છે મા તેજાળ મોગલધામ. અને અહીં આવનાર તમામ લોકોના માતાજી છે તે દુઃખ દૂર કરતા હોય છે. ખાસ મંગળવારના દિવસે અને અમાસના દિવસે અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આમ તો અહીં બારે માસ ભીડ રહે છે, પણ માતાના ધામમાં દર મંગળવાર અને રવિવાર અમાસે ભક્તો મોટી સંખ્યામાં આવે છે. 5 મંગળવાર ભરે છે. આ દરમિયાન તેમના તમામ દુઃખ દૂર થઈ જાય છે તેવો દાવો પણ કરવામાં આવે છે. રવિવારે લોકો આવે છે, મંગળવારે આવે છે. અહીંયા અમાસનો અમે ભંડારો રાખીએ છીએ, કેમ કે અહીંયા સગવડ એવી નથી કે અમે રોજ રાખી શકીએ ડેલી, એટલે અમે દર મહિને એકવાર અમાસનો ભંડારો રાખીએ છીએ. 5 મંગળવાર ચાલતી આવી બેબીની નોકરીની ટ્રાન્સફર થશે તો નોકરી ટ્રાન્સફર થઈ અને 5 મંગળવાર ચાલતી કીધું તું 5 મંગળવારે મને ખુશખબરી આપજે. તે 5 મંગળવારે 4 ભાણીઓના બધા સગા થયા, એટલે 5 મંગળવારે બધા સારા કામ થયા. મને વિશ્વાસ છે મા ઉપર કે મા બધા જ કામ બધાના પૂરા કરજો. માને દુઃખ ગમે છે, અહીંયા દુઃખ ચડાવવામાં આવે છે કે તમારા દુઃખ દર્દ અહીંયા મૂકો, અહીંયા રૂપિયા નહીં, અને બહુ હોય તો તમે અહીંયા ભંડારો હોય એમાં તમે કાચું સીધું મૂકી શકો છો. જો કે આપને થતું હશે કે આ મંદિર કેવી રીતે અને ક્યારે બન્યું, કારણ કે મા મોગલનું ધામ તો કચ્છના કબરાઉમાં છે. ત્યારે આપને જણાવી દઈએ કે એક સપનું આવ્યું અને માએ આદેશ કર્યો, જે બાદ 4 ઈંટ ક્યારે 4 દિવાલમાં પરિવર્તિત થઈ ગઈ ખબર જ ન પડી. અહીં સેવા આપતા કાજલબેનને 2018માં મોગલ માતા સ્વપ્નમાં આવ્યા હતા, જેમણે કહ્યું કે મારું સ્થાપન અહીં કર. બસ તેમના આશીર્વાદથી આજે આ વનવગડો તૈયાર થઈ ગયો છે. 2018માં મને સપનું આવ્યું હતું. મોગલ વિકલાત રૂપ હતું અને માએ કીધું હતું કે અખંડ મેં દીવો કર્યો હતો. અહીંયા એ ટાઈમે નાની ડેલી હતી, અહીંયા આપણે બેસાડ્યા હતા. 4 ઈંટની પાળી કરી હતી, ઈંટો મૂકી અને માતાજીનું આપણે સ્થાપન કર્યું હતું. આ આદેશથી અમે અહીંયા 1 રૂપિયો મૂકવા દેતા નથી અને અંધશ્રદ્ધામાં માનતા નથી. અહીંયા ધૂણવાવાળા જેમ કે અહીંયા કોઈ જોવાતું નથી, દાણા નથી નખાતા, અમે એ બધું માતાજીને ભરોસે સોંપીએ છીએ. અને અહીંયા જે બી દુઃખ લઈને આવે એમને કહીએ અહીંયા દુઃખ જ મૂકજો, રૂપિયા અહીંયા મૂકતા નહીં. માનો કે ન માનો,